શત્રુંજય ગિરિરાજ પરથી અનંત આત્માએ મોક્ષે ગયા છે। 14 રાજલોકમાં શત્રુંજય ગિરિરાજ જેવું કોઈ તીરથ નથી। ફાગણ સુદ તેરસના દિવસે શાંબ અને પ્રદ્યુમન 8.5 કરોડ મુનિ સાથે મોક્ષે ગયેલા છે। ચાલો આપને ફાગણ સુદ તેરસના દિવસે 6 ગાંવની ભાવયાત્રા કરીએ। 6 ગાંવની યાત્રામાં રસ્તામાં પહેલા દેવકીના 6 પુત્રની દેરી આવે છે। વસુદેવની પત્ની દેવકીએ પહેલા ક્રમશઃ 6 પુત્રોને જન્મ આપ્યો હતો। કંસના ડરથી જન્મ થતાની સાથે હરિણીગમિષી દેવે તેમને નગતની પત્ની સુલસાની પાસે મોકલ્યા હતા। એ 6 જણા નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ સાધના કરવા લાગ્યા। આ 6 મુનિઓ શત્રુંજય ઉપર અનશન કરી મોક્ષે ગયા। ઉલ્કાજલ પૂર્વે દાદાનું નવનનું પક્ષાલ જમીનમાંથી થઈ અહીં આવતું હતું એમ માન્યતા છે। બાજુમાં નાની દેરીમાં આદિનાથ દાદાના પગલાં છે। નમોજીનાનમ કહી નાનું ચૈત્ય વંદન કરીએ। ચંદન તલાવડી ઋષભદેવ ભગવાનના શાસનમાં થયેલ ચિલના મુનિ મતાંતરે મહાવીર સ્વામીના શાસનમાં સુધર્મા ગંધરના શિષ્ય ચિલના મુનિ સંઘ સાથે શત્રુંજય પધાર્યા। સંઘ તૃષાતુર થઈ ગયો। મુનિએ કરુણાથી પ્રેરાયિત લબ્ધિથી આખું તલાવ છલકાવી દીધું। લોકોની તૃષા શાંત થઈ। મુનિએ થયેલ વિરાધનાનું પ્રાયશ્ચિત કરતા કેવલ જ્ઞાન મળ્યું અને અહીંથી મોક્ષે ગયા। રત્નની પ્રતિમા તલાવડીની પાસે જ કોઠાના વૃક્ષની નિક અલક્ષ નામના દેવના ભાગોળમાં ભરત ચક્રવર્તીએ ભરાવેલ 500 ધનુષની પ્રતિમા સગર ચક્રવર્તીએ અહીં ગુફામાં પધરાવી છે। અઠમના તપથી પ્રસન્ન થયેલા કપડતી યક્ષ આ પ્રતિમાના દર્શન કરાવે છે। જેને આ પ્રતિમા દર્શન થાય તે 3 ભવે મોક્ષે જાય છે। આપને પણ ભાવથી પ્રાર્થના કરીએ। સિદ્ધશિલા ચંદન તલાવડી પાસે સિદ્ધશિલા છે। જો કે અહીં એક કાંકરે અનંત આત્મા સિદ્ધ થયા છે। છતાં આ શિલા ઉપર બીજા સ્થાન કરતાં વધારે આત્માઓ સિદ્ધ થયા છે। તે અહીં સિદ્ધશિલા કહેવાય છે। અહીં લોકો સંથારાની મુદ્રાએ 12, 21, 27, 108 કાયોત્સર કરે છે। પૂર્વના મુનિઓની સ્મૃતિ અને રત્નના પ્રતિમાના દર્શનનો ભાવ રાખવો। ભાડવાનો ડુંગર ચંદન તલાવડીથી આગળ જતા ભાડવાનો ડુંગર આવે છે। એના ઉપર ફાગણ સુદ તેરસના ધન્ય દિવસે 8.5 કરોડ મુનિ સાથે શ્રી કૃષ્ણજીના પુત્રો શામ અને પ્રદ્યુમન મોક્ષે ગયા છે। એની યાદમાં 2 દેરી છે। એક દેરીમાં આદિનાથ ભગવાન અને બીજી દેરીમાં શામ અને પ્રદ્યુમનના પગલાંની જોડ છે। સિદ્ધવડ ભાડવાના ડુંગરથી નીચે ઉતરતા એક વડ આવે છે જેને સિદ્ધવડ આવે છે। બીજા સ્થાન કરતાં વધારે આત્માઓ અહીંથી મોક્ષે ગયા છે। ત્યાં દેરીમાં ઋષભદેવ પ્રભુના પગલાં છે। અહીંયા ચૈત્ય વંદન કરવાનું હોય છે। અહીંયા 6 ગાંવની યાત્રા પૂર્ણ થાય છે। સિદ્ધાચલ સમરૂ સદા સોરઠ દેશ મોજાર મનુષ્ય જન્મ પામી કરી વંદુવાર હજાર વંદુવાર હજાર। જય ગિરિરાજ જય આદિનાથ। શત્રુંજય ગિરિરાજ પરથી અનંત આત્માએ મોક્ષે ગયા છે।